મિત્રો આજની વિડીયોમાં વાત થશે ભાભરમાં દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીનો પ્રારંભ, IOCLની રિફાઇનરીમાં લાગેલી આગની મામલે મેજિસ્ટ્રીયલ તપાસના આદેશ, રાજ્ય સરકારનો મોટો નિર્ણય, કાતિલ ઠંડી સામે માવઠાની આગાહી, અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ હિતે સારા સમાચાર સામે આવ્યા છે, રાજકોટમાં નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, 250ની સ્પીડે ત્રાટક્યું વાવાઝોડું, જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહી. તમારી પ્રગતિથી મારી છાતી 56 ઇંચની થઈ ગઈ છે તેવું મોદીએ જણાવ્યું છે. ટેકનિકલ ખરાબી સર્જાતા હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ. વાત છે જામનગરની. ત્યારે વાત થશે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર ઝડપાયો છે. સિદ્દીકી હત્યા કેસમાં ગુજરાતના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવ્યો, યુવાનનું થયું છે મોત. આ છે એશિયામાં ડુંગળીનું સૌથી મોટું બજાર. ત્યારે વાત થશે પ્રેમી સાથે સુખી જીવન જીવવા પ્રેમિકાએ નિષ્ફળ લૂંટ ચલાવી અને એમ્બ્યુલન્સનો રસ્તો ન આપતા 2.5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અને અંતે વાત થશે દિલ્હી પ્રદૂષણમાં ટ્રકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. દેશની રાજધાની દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં ગ્રેપ 4 નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેના કારણે ધોરણ 10 અને 12 સિવાયની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. તમામ બાળકો માટે વર્ગો ઓનલાઈન ચાલશે. આ સાથે દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. જોકે આવશ્યક સેવાઓ પૂરી પાડતી BS6 ડીઝલ ટ્રકો જ પ્રવેશી શકશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમ્બ્યુલન્સનો રસ્તો ન આપતા 2.5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કેરળમાં એમ્બ્યુલન્સને રસ્તો ન આપવા બદલ એક વ્યક્તિનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે અને તેના ઉપર 2.5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના એમ્બ્યુલન્સમાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેને આધારે કેરળ પોલીસે તે વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. એમ્બ્યુલન્સમાં એક દર્દી હતો જેને જલ્દી હોસ્પિટલ પહોંચવાનું હતું, તેથી એમ્બ્યુલન્સ ડ્રાઈવર બાજુ પર સતત સાયરન પણ વગાડતો રહ્યો હતો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રેમી સાથે સુખી જીવન જીવવા પ્રેમિકાએ નિષ્ફળ લૂંટ કરી છે. અમદાવાદમાં સિનિયર સિટીઝનને લૂંટવાનો પ્રયાસ થયો હોય તેવી ઘટના સામે આવી છે. ખુલાસો થયો છે કે પ્રેમી સાથે સુખી જીવન જીવવા પ્રેમિકાએ નિષ્ફળ લૂંટનો પ્રયાસ કર્યો. એક અજાણી મહિલા ઘરમાં ઘૂસી આવી હોવાની વાત સિનિયર સિટીઝન મહિલાએ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ પણ કરી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ છે એશિયામાં ડુંગળીનું સૌથી મોટું બજાર. ડુંગળી વગર ભોજન અધૂરું રહે છે, કારણ કે ભારતીય વાનગીઓમાં ડુંગળીનો ભરપૂર ઉપયોગ થાય છે. ભારત દર વર્ષે અઢળક પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન કરે છે. ભારત સહિત આખા એશિયામાં ડુંગળીનું સૌથી મોટું બજાર મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના લાસલ ગામમાં છે. અહીંથી દેશભરમાં બજારોમાં મોટા પાયે ડુંગળીની સપ્લાય થાય છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, બિહાર, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં ડુંગળીનું સારું ઉત્પાદન પણ થાય છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવ્યો, યુવકનું થયું છે મોત. અમરેલીના રાજુલામાં એક કરુણ ઘટના બની છે, જ્યાં લગ્ન પ્રસંગે ગરબા રમતી વખતે એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. મૃતક યુવકનું નામ પાવન પટેલ છે અને તેની ઉંમર 24 વર્ષની છે, જે અમદાવાદમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. મિત્રના લગ્નના હોવાને લીધે તે રાજુલા ગયો હતો, જ્યાં અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તે ત્યાં ઢળી પડ્યો હતો. એકના એક પુત્રનું આ રીતે મોત થતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિદ્દીકી હત્યા કેસમાં ગુજરાતના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. બાબા સિદ્દીકી હત્યા કેસમાં ગુજરાતના એક વ્યક્તિની ધરપકડ કરાઈ. આ આરોપીને અકોલાથી ઝડપી પાડવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 25 આરોપીઓની ધરપકડ થઈ છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું છે કે ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદના રહેવાસી સલમાનભાઈ ઇકબાલભાઈ વહોરાની અકોલાના બાલાપુરમાંથી ધરપકડ કરવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર ઝડપાયો છે. બોટાદના ગઢડાના ચપાડિયા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાઈ ગયો છે. સામે આવેલી માહિતી અનુસાર બોગસ ડોક્ટર છેલ્લા 5 માસથી ક્લિનિક ચલાવી રહ્યો હોવાથી અને આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે ક્લિનિકમાંથી અલગ અલગ દવાઓ, ઇન્જેક્શનો સહિત 34,189 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. બોગસ ડોક્ટર ધોરણ 9 સુધીનો અભ્યાસ કરેલો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે.
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેકનિકલ ખરાબી સર્જાતા હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના ગોવાણા ગામનું હેલિકોપ્ટર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વાયુસેનાનું હેલિકોપ્ટર ટેકનિકલ ખરાબી સર્જાતા જામનગરના ગોવાણામાં ઉતારવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરે ખાણી દૂર થયા બાદ પુનઃ ઉડાન ભરી હતી. ઇન્ડિયન એરફોર્સનું હેલિકોપ્ટર ઇમરજન્સી લેન્ડિંગ કરાતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો એકઠા પણ થઈ ગયા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમારી પ્રગતિથી મારી છાતી 56 ઇંચની થઈ ગઈ છે. નાઇજીરિયામાં ભારતીય સમુદાયને સંબોધતા પીએમ મોદીએ કહ્યું છે કે પીએમ તરીકે મારી નાઇજીરિયાની આ પ્રથમ મુલાકાત છે, પણ હું એકલો નથી આવ્યો. મારી સાથે ભારતની ધરતીની સુગંધ લાવ્યો છું. તમે ભારતની પ્રગતિથી ખુશ છો અને તમારી પ્રગતિથી દરેક ભારતીયની છાતી પહોળી થઈ જાય છે અને મારી છાતી 56 ઇંચની પણ થઈ જાય છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 250ની સ્પીડે ત્રાટક્યું વાવાઝોડું. જ્યાં જુઓ ત્યાં તબાહી તબાહી. પ્રશાંત મહાસાગરના દ્વીપ દેશ ફિલિપાઇન્સમાં ખતરનાક ટાઇફૂને કહેર મચાવ્યો છે. શનિવારે ટાઇફૂન મેનચી દક્ષિણ ભાગમાં 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અથડાયું હતું. આ ટાઇફૂનથી 5 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે. પ્રભાવિત વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો. બધી બાજુ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. લોકો કોમ્યુનિટી સેન્ટરમાં રહેવા મજબૂર બન્યા. 26,000 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું છે. રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું છે. સામે આવેલા આંકડા અનુસાર 96.39% મતદાન થયું છે. 332માંથી 320 ડેલિગેટ્સે મતદાન કર્યું હતું. આગામી 19 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ત્યારે ખબર પડી જશે કે સહકારી બેંકની ચૂંટણીમાં કોણ બાજી મારે છે. સંસ્કાર અને સહકાર પેનલના ઉમેદવારોનું ભાવિ હવે મતદાન પેટીમાં કેદ થઈ ચૂક્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ વિશે સારા સમાચાર સામે આવ્યા છે. અવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સની નવી તસવીર સામે આવી છે, જેમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર સુનિતાનો ફોટો શેર કરતી વખતે નાસાએ લખ્યું છે કે નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ તેના એક્સપિડિશન 72 સ્વેટરમાં સ્પેસ એક્સ ડ્રેગન ક્રૂઝ સ્પેસક્રાફ્ટની ગોળ બારીની બહાર ડોકિયું કરી રહી છે. પૃથ્વી પરથી આવતા પ્રકાશથી તેનો ચહેરો ચમકે છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાતિલ ઠંડી સામે માવઠાની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે, જેમાં તેઓએ આગાહી આપતા જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં 20થી 25 નવેમ્બર ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલિયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે. જો ગુજરાત તરફ આવશે તો વરસાદ પણ આવી શકે છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય. રાજ્યમાં લોકોની સુખાકારીને લઈને માર્ગોની પહોળાઈ વધારવામાં આવશે. ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ અને સલામત અને ઝડપી વાહન વ્યવહાર માટે યોગ્ય રાખવા 61 માર્ગોની પહોળાઈ વધારવા ₹2,995 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઈને 4 લેન કરવા માટે 1,646.44 કરોડ, 15 માર્ગોની 221.45 કિલોમીટર લંબાઈને 10 મીટર પહોળા કરવા માટે 580.16 કરોડ વાપરવામાં આવશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો IOCL રિફાઇનરીમાં લાગેલી આગની મામલે મેજિસ્ટ્રીયલ તપાસના આદેશ કરવામાં આવ્યા છે. વડોદરા IOCLની રિફાઇનરીમાં લાગેલી આગની ઘટના મામલે મેજિસ્ટ્રીયલ તપાસના કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ગ્રામ્ય પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણને તપાસ સોંપવામાં આવી છે. આ દુર્ઘટનાની તપાસ પેટ્રોલિયમ અધિનિયમ 1934ની કલમ 28 મુજબ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 196 હેઠળ નક્કી કરવામાં આવ્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાભરમાં દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીનો પ્રારંભ. બનાસકાંઠાના ભાભરમાં દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગૌમૂત્ર ડેરીનું શંકર ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અબાળા ગામે છેલ્લા કેટલાક વર્ષોથી એક ગૌ પ્રેમી દ્વારા ઓર્ગેનિક ખેતી માટે અને ગૌધન જતન માટે ગોપાલકોને પ્રોત્સાહન આપવા માટે ₹5 લીટર ભાવે ગૌમૂત્ર ગૌપાલકો પાસે ખરીદે છે. ત્યારબાદ એક નાનકડી ગૌમૂત્ર આધારિત ધનભૂમિ નામની પ્રવાહી દવા પણ બનાવે છે.
તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.